Dear students, welcome back. Very good morning. હવે જુઓ, છેલ્લે મેં તમને લેક્ચર નંબર 5 વિચ યુ હેવ અટેન્ડેડ, એ લેક્ચર નંબર 5માં જે મેં હોમવર્ક મોકલ્યું that was only 3 example regarding sum of 0, product of 0 for cubic polynomial. એ તમને ખબર છે. હવે જે આપણે ટાર્ગેટ કરીએ છીએ ને, હવે મેં એવું કરવું પડશે બીકોઝ આઈ ટોક વિથ મેની સ્ટુડન્ટ. જે પણ સ્ટુડન્ટ સાથે મારે વાત થઈ ટ્યુશનમાં, એણે શું કીધું કે ઇવેલ્યુએશન ટેસ્ટ આપણી જે છે ને, એમાં ચેપ્ટર નંબર 2, 3, 5, 7 4 ચેપ્ટર્સ, 3 વી હેવ કમ્પ્લીટેડ કમ્ફર્ટેબલી. ચેપ્ટર 2 એ આપણે આજના લેક્ચરમાં, કદાચ એક લેક્ચરમાં પતે કે બે લેવા પડે, એ પૂરું કરી નાખીએ. અને એનું તમને હું વર્ક પેપર 3 કાલે મોકલી દઈશ. કાલે હું તમને 3 વર્ક પેપર મોકલીશ. એક ચેપ્ટર 2નું વર્ક પેપર 3 મોકલીશ, અને બીજું ચેપ્ટર 5ના 2 વર્ક પેપર મેં બનાવ્યા છે. એ બંને વર્ક પેપર પ્રમાણે જ આપણા લેક્ચર્સ ચાલશે, પણ વર્ક પેપર એડવાન્સમાં તમારી પાસે હશે. અને શક્ય બને તો કાલના દિવસમાં હું ચેપ્ટર 7ના પણ 3 વર્ક પેપર મોકલી દઈશ. એટલે હવે આપણે શું કરશું કે તમારે શું કરવાનું, જે વર્ક પેપર તમને મળે ને, એ વર્ક પેપર PDF હું મોકલું, એની કોપી કઢાવીને સાથે રાખવાની. એટલે મારો લેક્ચર હશે ને ત્યારે તમારી પાસે એની ફિઝિકલ કોપી હોવી જોઈએ. એમાંથી હું 1 by 1 પ્રોબ્લેમ ડિસ્કસ કરતા જશું આપણે. એ પ્રમાણે વી વિલ કમ્પ્લીટ ચેપ્ટર 5 and 7 એઝ અર્જન્ટ એઝ પોસિબલ. તો એ ધ્યાનમાં રાખવાનું તમારે. અન્ડરસ્ટુડ? હવે જુઓ, આજનો ચેપ્ટર 2નો લેક્ચર 6 આપણે લઈએ ને, તો આમ જુઓ તો છેલ્લો ટોપિક હવે જોઈએ ને આમાં, તો એ લગભગ આવો કહેવાય 9th સ્ટાન્ડર્ડનું થોડું આ રિવિઝન જ કહેવાય. જો તમને યાદ હોય તો, ને ન યાદ હોય તો કરાવી દઈએ. લોંગ ડિવિઝન મેથડ આ તમે કરી ગયા છો. આપણે 9th સ્ટાન્ડર્ડમાં લોંગ ડિવિઝન મેથડ એ આપણે શીખી ગયા છીએ. એકાદ બે રિમાઇન્ડર માટે સમ આપણે લઈએ, બાકી 2 પોલિનોમિયલનું ડિવિઝન કરી અને રિમાઇન્ડર અને ક્વોશન્ટ ફાઇન્ડ કરવાનો, વિચ વી યુઝ ટુ કોલ લોંગ ડિવિઝન મેથડ આપણે કરી ગયા છે. એકાદ એક્ઝામ્પલ લઉં હું. અન્ડરસ્ટેન્ડ? જો આવો કોઈ એક્ઝામ્પલ આવે, માની લો કે સપોઝ ડિવાઇડ, બરાબર ધ્યાન આપજો, ડિવાઇડ p of x equal to, આ જે પોલિનોમિયલ હું લખું છું ને, એને ડિવિડન્ડ પોલિનોમિયલ કહેવાય. માની લો કે આવો કંઈક સમ લખીએ આપણે, 3x² -x³ આવો કંઈક સમ છે. એક જ ટેક્સ્ટબુકમાંથી લઈએ છે. -3x +5 બાય, આને આપણે ડિવાઈડ કરવાનું છે. કોનાથી? તો એક પોલિનોમિયલ અહીંયા લખું છું, બાય q of x equal to, એ પોલિનોમિયલ આવી કંઈક આપી છે, x -1 -x². અન્ડરસ્ટેન્ડ? આનું ડિવિઝન કરવાનું છે એન્ડ ફાઇન્ડ quotient એન્ડ રિમાઇન્ડર. આવો કોઈ સમ એક્ઝામમાં આવે તમને, quotient એન્ડ રિમાઇન્ડર. અન્ડરસ્ટુડ?
9th સ્ટાન્ડર્ડમાં જો યાદ હોય તો આ ટાઈપના સમ તમે ગણી તો ગયા જ છો. એક પોલિનોમિયલ, હું સાવ ઓલા સિમ્પલ એક્ઝામ્પલ નથી લેતો, વર્ક પેપરમાં પ્રેક્ટિસ માટે મોકલી દઈશું, એટલે એ વેરીફાઈ કરશો એટલે એ તો ધ્યાનમાં આવી જ જાય. કોઈ એક પોલિનોમિયલને બીજી પોલિનોમિયલથી ડિવાઈડ કરી અને શું ફાઇન્ડ કરવાનું, ક્વોશન્ટ અને રિમાઇન્ડર. બહુ સિમ્પલ વસ્તુ છે. કઈ રીતે બરાબર સમજો તમે. હું આખી મેથડ અહીંયા કરું છું. અને આ બધું આમ જુઓ ને તો ઇટ ઇઝ જસ્ટ રિમાઇન્ડર ઓફ 9th સ્ટાન્ડર્ડ આપણે ત્યારે કરી ગયા. હવે બરાબર ધ્યાન આપજો દરેક સ્ટુડન્ટ. આ જે પોલિનોમિયલ આપેલી છે ને એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં ન કહેવાય. સકીના, બતુલ, શું કામ સ્ટાન્ડર્ડ ફોર્મમાં નહીં? તો હાઈએસ્ટ ઓર્ડર વાળું ટર્મ હોય ને એ પહેલા આવવું જોઈએ. તો એનો મતલબ આ -x³ પહેલા હોવું જોઈએ ને. એટલે તમે જ્યારે અહીંયા ડિવિડન્ડ પોલિનોમિયલ લખો ને ત્યારે હાઈએસ્ટ પાવર વાળું ટર્મ વિદિતા પહેલા જ લેવાનું છે, -x³. બરાબર સમજો. સાઇન ચેન્જ નથી કરવાની, ટર્મ લેવાનું. પછી એનાથી લોઅર ઓર્ડર વાળું ટર્મ 3x², એનાથી લોઅર ઓર્ડર -3x, અને છેલ્લે +5. લો, આ લઈ લીધું આપણે. હવે આમાંય ધ્યાન આપો પાછું, જેનાથી તમે ડિવાઈડ કરો છો ને આ એમાંય પાછું ડિસેન્ડિંગ ઓર્ડરમાં જ લેવું પડે. તો કયું પહેલા આવે તમે ખુદ ડિસાઈડ કરો. -x² એ પહેલા આવે ને, સાઇન ચેન્જ નહીં કરવાની, સાઇન તો જે હોય જ લેવાની, +x અને -1. આ સમજાણું? ક્યારેય પણ આ તો એક આપણે હાર્ડ સમ લઈએ જ, બાકી ડિવિઝનનો કોઈ સમ આવે ને એટલે વન થિંગ હેઝ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ. ડિવિઝનનો કોઈ સમ આવે એટલે આ જ વસ્તુ મગજમાં રાખવાની કે તમારે એને યુ હેવ ટુ અરેન્જ ધેમ ઇન ડિસેન્ડિંગ પાવર ઓફ વેરિયેબલ, એમાં જ અરેન્જ કરવું પડે. ચલો, હવે છોકરાઓ જે જૂના સ્ટુડન્ટ્સ છે ને એ મારી પાસે સ્ટડી કરી ગયા છે 9th સ્ટાન્ડર્ડમાં. નવા સ્ટુડન્ટ જે છે, યશવી થોડું ધ્યાન આપજો તમે લોકો. સૌથી પહેલા શું કરવાનું, ડિવિડન્ડનું ફર્સ્ટ ટર્મ અને ડિવાઇઝરનું ફર્સ્ટ ટર્મ બેયને ડિવાઈડ કરો. જો ઓરલી આ શું છે બોલો. ખાલી હું લખવા, તો મારે આવું લખાય નહીં, આવડવું જોઈએ. આ -x³ એને આનાથી ડિવાઈડ કરો, -x². શું આવે બોલો? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ ઉડી જાય એટલે શું વધે? x વધે કે નહીં? ex અહીંયા મૂકો, આ ધ્યાનમાં રાખજો. શું કર્યું? અંદર જે પોલિનોમિયલ લખીને એના ફર્સ્ટ ટર્મને આના ફર્સ્ટ ટર્મથી ડિવાઈડ કર્યું, જે મળ્યું એ અહીંયા લખ્યું. હલો, આ સમજાઈ ગયું? હવે શું કરવાનું? આ જે મેં ક્વોશન્ટમાં x લખ્યું કે નહીં એનાથી આને બધાને 1/1 મલ્ટીપ્લાય કરી અહીંયા ડિવિઝનમાં લખતા જવાનું. જુઓ, x ઇન્ટુ -x² શું આવે બોલો? -x³. સમજાય છે? x ઇન્ટુ +x શું આવે બોલો? +x². અન્ડરસ્ટુડ? x ઇન્ટુ -1 શું આવે? -x. બધાની સાઇન ચેન્જ કરવાની. આ તો થોડું શીખી જ ગયા હો. આ માઇનસ તો એને પ્લસ કરી નાખો.
આ પ્લસ તો એને માઇનસ, આ માઇનસ તો એને પ્લસ કરો. હવે આ જે હું સર્કલ કરી દઉં ને એ સાઇન ચેન્જ થઈ ગયો. હવે એના ઉપર ધ્યાન નહીં આપવાનું. ચાલો હવે અહીંયા માઇનસ એક્સ ક્યુબ અને આ થઈ ગયું પ્લસ એક્સ ક્યુબ. ઉડી ગયા. આ પ્લસ 3x સ્ક્વેર અનમ સમજાય છે ને. આ માઇનસ એક્સ સ્ક્વેર એટલે માઇનસ એક્સ સ્ક્વેર એટલે -1 કહેવાય ને. 3 - 1 શું આવી જાય બોલો? 2x સ્ક્વેર. આ -3x અને આ પ્લસ એક્સ +1 કહેવાય ને. માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 2 એટલે 2x આવશે અને છેલ્લે વધશે +5. બરાબર છે. હાલો પેલું સ્ટેપ સમજાઈ ગયું. વળી પાછું એની એક પ્રોસેસ રિપીટ. અહીંયા શું દેખાય છે તમને બોલો? 2x સ્ક્વેર વળી એને આનાથી ડિવાઈડ. જો હું ખાલી કરીને બતાવું, સમજાવું ખાલી. જો આ 2x સ્ક્વેર લખો, આ તો એનું એ જ રહેવાનું. અહીંયા દર વખતે ચેન્જ થાય અને આનાથી ડિવાઈડ કરો તો -x સ્ક્વેર થી શું થાય? આ x સ્ક્વેર ઉડી ગયું. ઉપર 2 ને નીચે માઇનસ એટલે અલ્ટિમેટલી તો -2 આવ્યું ને. એ અહીંયા લખી નાખો. બરાબર છે. અહીંયા પેલા ધ્યાન આપજો શું આવ્યું એ. બરાબર છે. ઓકે. હવે આપણે લખી નાખીએ -2. કઈ રીતે -2 આવ્યું મેં બતાડ્યું. બાકી તો 10th સ્ટેન્ડર્ડમાં આ રિવિઝન કહેવાય એટલે મગજમાં હોવું જ જોઈએ કે આને આનાથી ડિવાઈડ કરવાનું. હવે શું કરવાનું બોલો? -2 ને આ ત્રણેય સાથે મલ્ટીપ્લાય કરીને અહીંયા જુઓ માઇનસ પ્લસ 2x સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 2x માઇનસ પ્લસ 2. સાઇન ચેન્જ તો કરવાની હોય જ. બરાબર છે. આ પ્લસ 2x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર ઉડાડી દો. -2x પ્લસ 2x 5. હવે આ સાઇન નહીં જોવાની, એ તો ખબર જ છે ને. 5 - 2 3 રિમાઇન્ડર. આન્સર આવી ગયો. તો ક્વોશન્ટ શું મળ્યું તમને? x - 2. આમ લખી શકો ને. ક્યુ લખો કે ક્વોશન્ટ, બધું સરખું જ છે. ક્વોશન્ટ મળ્યું x - 2 અને રિમાઇન્ડર શું મળી ગયું? 3. જો સમ પૂરો થઈ ગયો. યાદ રાખવાનું, ક્યારેય પણ તમે ડિવિઝન કરતા હો ને ત્યારે એક પોઈન્ટ મેં જે બહુ ઇમ્પોર્ટન્ટ કીધો એ બંને પોલિનોમિયલ એને સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લખો. સ્ટાન્ડર્ડ ફોર્મેટનો મતલબ બંનેને વેરિયેબલના ડિસેન્ડિંગ પાવરમાં લખવાનું. એસેન્ડિંગમાંય પણ આપણે જનરલી ડિસેન્ડિંગમાં લખાય. પછી જ ડિવિઝન પરફોર્મ કરવાનું. બરાબર છે. 2 મિનિટ આપું છું. આ સમને થોડો તમે ટેલી કરી લો, પછી એકાદ બીજો સમ લઈએ. પહેલા બરાબર બોર્ડ ઉપર વેરીફાઈ કરી લો આ સમ, પછી એકાદ બીજો સમ ટ્રાય આઉટ કરી નાખીએ. બરાબર છે. આ પેલા વેરીફાઈ થઈ ગયો, આઈડિયા આવી ગયો તમને. હવે એક બીજો સમ લઈએ. આ હું અહીંયાથી ઇરેઝ કરું છું હવે. બરાબર છે. એક સેકન્ડ એક્ઝામ્પલ પણ લઈ નાખીએ. આનો છે ડિવિઝનનો જ. ડિવાઈડ હું અહીંયા ખાલી આટલું તમે રિપીટમાં લખજો, કારણ કે મારે ડિવિડન્ડ પોલિનોમિયલ અને આ ડિવાઇઝર. આ વખતે ડિવાઇઝરને d ઓફ x કહી દે તોય ચાલે. એ હું ખાલી લખું છું. p ઓફ x ને d ઓફ x. ચલો આવી કોઈ પોલિનોમિયલ માની લો કે તમને એક્ઝામમાં આપી દીધી.
સપોઝ અહીંયા હું લખું છું x⁴ માની લો કે -3x² + 4x + 5 અને એને ડિવાઈડ કરવાનું છે શેનાથી x² + 1 - x ગોતવાનું છે ક્વોશન્ટ અને રિમાઇન્ડર. તમે એક કામ કરો, પહેલા આ ક્વેશ્ચન લખી લો, કારણ કે આ સમમાં 3 સ્ટેપ આવશે એટલે મારે ઉપરથી સ્પેસ જોશે આમાં. એટલે પહેલા તમે આ સમ નોટ ડાઉન કરી લો. 1 મિનિટનો ટાઈમ આપી દઉં છું, કારણ કે આપણે આટલું ઇરેઝ કરવું પડશે. મારે અહીંથી એ સમ સ્ટાર્ટ કરવો પડશે એટલા માટે. અન્ડરસ્ટુડ? આ પહેલા ખાલી લખી નાખો, કારણ કે આમાં મારે બીજું બેઝિક પણ તમને સમજાવવું પડશે એટલા માટે. એટલે પહેલા ક્વેશ્ચન લખી નાખ્યો ને, અન્ડરસ્ટુડ? પછી હું તમને હવે એક ક્લેરિફિકેશન આપું છું. જો આ પોલિનોમિયલ તમારી પાસે લખેલી હશે, બંને રાખજો. હવે આપણે આની મેથડમાં જઈએ. થોડું મારે એટલે ઇરેઝ કરવું પડે, હું મારા માટે ટેમ્પરરીલી આ રાખીશ લખવા પૂરતું, કારણ કે આપણે થોડું બોર્ડની લિમિટ હોય ને એટલે ઉપરથી સમ છેક સ્ટાર્ટ કરવો પડશે. બરાબર? આ ટેમ્પરરીલી લખું x4 - 3x² એવું જ છે ને, યાદ રહી જશે. ચાલો, વાંધો નહીં. ઓકે, લખું છું. જો આપણે ઉપરથી સમ સ્ટાર્ટ કરવો પડશે. ઓકે, શું છે સમમાં? x⁴ આવું હતું ને, માઇનસ શું છે 3x² + 4x + 5. આવી પોલિનોમિયલ કંઈક આપીશ. હવે જુઓ, બરાબર સમજજો. અહીંયા લખો ત્યારે આ ડિવિઝન સાઇન મેં કરી. ચાલો, બરાબર છે. આ પોલિનોમિયલને તમારે શેમાં લખવાની છે? સ્ટાન્ડર્ડ ફોર્મમાં. હાલો, x⁴ વાળું ટર્મ મેં લીધું. આના પછી કયું આવવું જોઈએ? કયો તો મૈત્રી? x³ વાળું આવવું જોઈએ ને. ક્યાં? ટર્મ જ નથી. 9thમાં મેં શીખવાડ્યું છે. ખાસ ધ્યાન આપજો, કોઈ ટર્મ મિસિંગ હોય ને એટલે આવી રીતે 0x³ 0 જ લેવાનો, અહીંયા બીજું કાંઈ ન લઈ શકો. મિત ધ્યાનમાં આવે છે? 0 લઈ લેવાનું. હવે પાછું કન્ટિન્યુ કરો. -3x² + 4x + 5 આટલું જ કરવાનું છે ખાલી. પહેલામાં ચેક કરો. હવે હું રફ કરી નાખીશ. અન્ડરસ્ટુડ? હવે પહેલામાં જુઓ તો એને તમારે ઓર્ડરમાં લખો. શું આવે પહેલા બોલો? x² - x + 1. હાલો, થઈ ગયું. પહેલાની જેમ જ બરાબર ધ્યાન આપજો. આ થોડું 9thનું રિવિઝન જ કહેવાય. બેયના ફર્સ્ટ ટર્મને, આ ડિવિડન્ડનું ફર્સ્ટ ટર્મ, આ ડિવાઇઝરનું. x⁴ upon x² કરો તો શું આવે? x² જ આવે ને. ધ્યાનમાં આવી ગયું? કરો આને આની સાથે મલ્ટીપ્લાય. x² × x² એટલે x⁴ આવે. બરાબર ધ્યાન આપજો. x² × -x એટલે -x³. x² × 1 એટલે +x². સાઇન ચેન્જ કરો. આ દર વખતનું સ્ટેપ. એટલે દર વખતે હું સર્કલ નહીં કરું, સમજી જવાનું કે આગલી જે સાઇન હોય હવે નહીં ગણવાની. આ +x⁴ અને આ ઉડી ગયું. આ તો 0 એટલે કાંઈ ગણાય નહીં, આ જ ગણવાનું. +x³ વધ્યું ને ઉપરનું, તો 0 વાળું શું ગણીને કામ છે? આ -3 અને આ -1 એટલે શું થાય બોલો? -4x². હું સ્ટેપ એટલે થોડું સ્લોલી લખું છું કે તમે મારી સાથે દરેક પોઈન્ટને પકડી શકો.
ઉપરથી એક ટર્મ નીચે યશવી 4x નીચે. ધ્યાનમાં આવી ગયું ફર્સ્ટ સ્ટેપ. ચાલો વળી પાછું હું થોડું ડાયરેક્ટ કરું છું, એ તો મગજમાં આવે ને. આ x ક્યુબ અપોન x સ્ક્વેર, જો આ બેને ડિવાઈડ કરો, x ક્યુબ અપોન x સ્ક્વેર મિત કરો તો શું થાય? કથન x ક્યુબ અપોન x સ્ક્વેર, તો x જ વધે ને, અહીંયા લખો. ચાલો હવે એને જઈ આની સાથે મલ્ટીપ્લાય, x ક્યુબ બરાબર, ધ્યાન આપો, x ઇન્ટુ માઇનસ x એટલે માઇનસ x સ્ક્વેર, x ઇન્ટુ 1 એટલે પ્લસ x. સાઇન ચેન્જ એઝ યુઝ્યુઅલ કરવાનું જ. અહીંથી થોડું આવી રીતે કરી નાખીએ. આ બંને તો ઉડી ગયા. આ -4 અને આ +1 ગણાય, ખબર પડી ને? તો -3x સ્ક્વેર એ 10th ના સ્ટુડન્ટને એ ન શીખવાડવાનું હોય કે માઇનસ પ્લસ માઇનસ થાય, ખબર જ હોય. +4 -1 એટલે +3x. ઉપરથી શું વધ્યું ઉતારવાનું હવે? ઓનલી 5. વળી પાછું એનું એ સ્ટેપ, -3x સ્ક્વેર અપોન x સ્ક્વેર, x સ્ક્વેર ઉડી જાય, -3. દર વખતે એ જ કરવાનું હોય ને. અહીંયા જે આવે એનાથી આને મલ્ટીપ્લાય, -3 ઇન્ટુ x સ્ક્વેર, બોલો, -3x સ્ક્વેર, માઇનસ પ્લસ 3x, માઇનસ પ્લસ -3. સાઇન ચેન્જ કરો, આ ઉડી જશે, આ પણ ઉડી જશે. 5 + 3 8 રિમાઇન્ડર આવ્યું. આને ક્વોશન્ટ પોલિનોમિયલ કહેવાય, અને રિમાઇન્ડર તો ઘણીવાર એક્ઝામમાં આમે લખી શકાય. q ઓફ x એટલે ક્વોશન્ટ પોલિનોમિયલ. શું આવી? x² + x -3. અને રિમાઇન્ડર એ કહેવાય ને, રિમાઇન્ડર પોલિનોમિયલ એ કહેવાય. r ઓફ x શું આવ્યું? 8. લો, સમ પૂરો થઈ ગયો. આ ટાઈપના એક્ઝામ્પલ આવે છે. કંઈ નહીં, નોર્મલ ડિવિઝન જ કરવાનું છે. તો આ વસ્તુ ઉપર થોડું તમારે ધ્યાન આપવાનું. આ ડિવિઝનના સમ. હવે એક બીજી વસ્તુ આમાં તમને કહી દઉં. જો તમે કોઈ એક પોલિનોમિયલ આપેલી હોય, એને બીજાથી ડિવાઈડ કરો, અને જો રિમાઇન્ડર 0 આવે, આની જગ્યાએ માની લો કે 0 આવ્યો તો આ જે પોલિનોમિયલ છે ને, એને આનું ફેક્ટર કહેવાય. શું કહેવાય? ફેક્ટર. એટલે બાય ચાન્સ એક્ઝામમાં એવું કે તો પ્રૂવ ધેટ ધીસ પોલિનોમિયલ ઇઝ એ ફેક્ટર ઓફ ધીસ, તો તમારે નોર્મલ ડિવિઝન જ કરવાનું. અને રિમાઇન્ડર શું આવવો જોઈએ? 0 આવવો જોઈએ. વેરીફાઈ કરવાનું હોય તો જોવાનું રિમાઇન્ડર 0 આવે છે કે નહીં. આવે તો યસ, ન આવે તો નોટ એ ફેક્ટર. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આજના લેક્ચરમાં આ બધા આપણે ડિવિઝનના સમ, મેં 2-3 હાર્ડ સમ મેં એટલા માટે લીધા, સાવ સિમ્પલ ન લીધા. હું આ 10-12 હોમવર્કમાં વર્ક પેપર 3માં તમને મોકલું છું. દરેક સમ અપ ટુ ડેટ વેરીફાઈ કરીને ગણો ને, એટલે કાંઈ સમમાં એવું છે નહીં બહુ, કારણ કે 9th સ્ટાન્ડર્ડનું થોડું રિવિઝન જ કહેવાય. અન્ડરસ્ટુડ? તો આ ડિવિઝનના સમ આપણે ગણ્યા. અન્ડરસ્ટુડ? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિવિઝનના જ સમ પણ થોડા એને અલગ રીતે ગણશું, 0 સાથે રિલેટ કરીને. અન્ડરસ્ટુડ? થેન્ક યુ વેરી મચ.